કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2024નો પ્રારંભ થયો છે। ત્યારે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવ શ્રી અને આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભર આવકાર આપીને પ્રભારી સચિવશ્રીએ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। બાલવાટિકામાં 37, ધોરણ 1માં 6 બાળકો એમ કુલ 43 બાળકોને પ્રભારી સચિવશ્રીએ પ્રવેશ અપાવ્યો હતો। આ પ્રસંગે પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને મહત્વનો ભાગ ભજવ્યો છે। સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણના ક્ષેત્રમાં સતત વધી રહી છે। આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવીને પ્રભારી સચિવશ્રીએ ઉમેર્યું કે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને આપણા સૌની સહિયારી જવાબદારી છે। માતાના મઢ પ્રાથમિક શાળામાં સરકારશ્રીની સાથે GMDC, આશાપુરા ફાઉન્ડેશન અને માતાના મઢ જાગીર ટ્રસ્ટના શૈક્ષણિક અનુદાન માટે પ્રભારી સચિવશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। માતાના મઢ ગ્રામ પંચાયત અને SMC કમિટી દ્વારા પ્રભારી સચિવશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને પ્રભારી સચિવશ્રીએ જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી। શાળા પ્રવેશોત્સવ બાદ પ્રભારી સચિવશ્રીએ SMCની બેઠકમાં હાજરી આપીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું।